ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અમદાવાદ બાદ જુનાગઢમાં ઉપરકોટ પાછળ મેગા ડિમોલિશન. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિને લઈને નીકળી શોભાયાત્રા. પાકિસ્તાન સાથે હવે યુદ્ધ એ જ અંતિમ વિકલ્પ હોવાનું સંતોએ જણાવ્યું. ભાજપના બે નેતાઓનો વિવાદ ચરમ
સમાચારો વધુ વિગતવાર. અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીકના આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. તો મહાનગરપાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હોય. આ જમીનની બજાર કિંમત 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું. 10 જેસીબી અને 10 ટ્રેક્ટર સહિત યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, જેમાં 100 થી પણ વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી તંત્ર દ્વારા એક વિચાર વિમર્શ યોજના હેઠળ અમલમાં મુકાય તે રીતે શરૂ કરવામાં આવી છે. તો ધારાગઢ વિસ્તારમાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યો હતો. આ જમીન શહેરના સિટી સર્વે નંબર 1484 હેઠળ આવે છે. તંત્રએ અગાઉ દબાણકારોને નોટિસ ફટકારી હતી. દસ્તાવેજો રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી, પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ કરવામાં આવ્યા ન હતા, જેના પરિણામે કામગીરી કરવામાં આવી છે. તો આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટે નહીં, પરંતુ સમાજમાં કાયદાનું પાલન અને હક તેમજ ન્યાયની ભાળ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો અસામાજિક તત્વોમાં હાલનું તંત્ર શૂન્ય સહનશીલતાની નીતિ રાખે છે. આવા તત્વો વિરુદ્ધ આગળ પણ કડક પગલાં લેવામાં આવશે. મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિતના 260 પોલીસ જવાનો સહિત 400 થી પણ વધુ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો. તદુપરાંત ડ્રોન કેમેરા, દૂરબીન અને વોકી ટોકીથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેની સાથે પીજીવી સેલ, આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ખડે પગે રહ્યા હતા. અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો હોય. તંત્રએ અગાઉથી સત્તાવાર નોટિસ પાઠવી હતી. મકાન માલિકોને પોતાનો દાવો પુરવાર કરવાનો સમય આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આજે 59 મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો પણ હતા, તે તોડી પાડવામાં આવ્યા છે. તો આ ડિમોલિશનની કામગીરી દરમિયાન અનેક પરિવારો પોતાના ઘર તૂટી જતા ભાવ વિહોર બન્યા હતા. ઘણા વર્ષોથી તંત્ર સામે વેદના ભર્યા શબ્દોમાં રોષ વ્યક્ત કરતા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે. આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે. દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા. અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે. આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે, જેમાં NDPS છે, બુટલેગર છે, એવા પ્રકારના લોકો હતા. એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી હતી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને આવા કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાની છે. જુનાગઢ જિલ્લા પોલીસ અને રેવન્યુ વિભાગ સાથે રહી ઉપરકોટની બાજુનો જે વિસ્તાર છે જેમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તેમાં પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ છે. જેમાં 350 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ, 50 કરતાં વધારે પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપીના રેન્કના ઓફિસર હાલ બંદોબસ્તમાં તૈનાત છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે આ ડિમોલિશન કરવાની કામગીરી શરૂ છે. જેમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોહી બુટલેગરનું મકાન આવેલું છે. આ ઉપરાંત એનડીપીએસના આરોપી રફીક ઇસ્માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણીનું મકાન અને અન્ય 4 એમસીઆર કારધારક ઇસમો, આ સિવાયના અન્ય 3 માથાભારે ઇસમોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે જે ડિમોલિશન કરવાની કામગીરી હાલ શરૂ. અમે તારાગઢ દરવાજે રહીએ છીએ તો અમારો શું વાગતી અમારે તાત્કાલિક લોટી આવીને તાત્કાલિક ખાલી કરવું તો અમારે ક્યાંક આપે, અમે હસ્તે બોલતે અમે જમીન દેવા સરકારની તૈયાર છે તો અમારે ગમે એ વ્યવસ્થા આપે. અમારા છોકરા ભણવા પડવા જાય અટાણે જો કેવા બચ્ચા રખડે છે. બેટી બસાવો બેટી પડાવો તો આમાં ક્યાં બેટી બસાવે? બેટી તો રોડ ઉપર છે. કેરી અમારે મકાન આપો ગમે ત્યાં, અમે ગમે ત્યાં જવા તૈયાર છે. આવી રહ્યો એનું સરકારને હોપવા તૈયાર છે. અમે રોડ ઉપર છે, અમારે ક્યાંય મળ્યું નથી, કઈ સુવિધા નથી રહેવાની. રોડ ઉપર ખાઈએ ને રોડ ઉપર રહીએ, ખાધું બી નથી એટલા દિવસ 3-4 દિવસ ને કોઈ અધિકારી જોવા નથી આવ્યા. અક્ષય તૃતીયાના દિવસે લોકોએ ભાવ આસમાને હોવા છતાં પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી હતી. આજે વૈશાખ સુદ એટલે કે અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. આજના દિવસે લોકો સોનાની તેમજ ચાંદીની પણ ખરીદી કરતા હોય છે. હાલ સોનાના ભાવમાં 10 ગ્રામના 99,550 બોલાઈ રહ્યા છે. ત્યારે સોનાના ભાવમાં ઉછાળો હોય જેને લઈને સોનાની ખરીદીમાં પણ 50%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરના ચોકસી બજારમાં આવેલા જય ભવાની જ્વેલર્સ ખાતે નિકુંજભાઈ ચોકસી અને અભયભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે અખાત્રીજના દિવસે શાસ્ત્રમાં પણ સોનાની ખરીદી અતિ ઉત્તમ હોવાનું જણાવાયું છે. પરંતુ હાલ સોનાનો ભાવ હાઈ લેવલ પર હોય ત્યારે સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજના દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ થાય છે. અક્ષય તૃતીયા એટલે જેનો કદી પણ ક્ષય ન થાય, નાશ ન થાય તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. પરંતુ સોના ચાંદીના ભાવ ભડકે બળી રહ્યા હોવાથી મોટા ભાગના લોકો સોના ચાંદીની ખરીદીથી દૂર રહ્યા હતા. નિકુંજભાઈ ચોકસી, જય ભવાની જ્વેલર્સ, જુનાગઢ. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ અને ત્રીજ, અખાત્રીજ, અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. અક્ષય નામ જ અક્ષય છે. અક્ષય એટલે કે ક્ષય, જેનો ક્ષય ન થાય એને અક્ષય કહેવામાં આવે છે. તો આજના દિવસે કરેલું કોઈ પણ કર્મ, ખરીદી જેનો નાશ થતો નથી, સારું રહે છે. એટલે જ આજનો દિવસ સોના ચાંદી લેવા માટેનો ઉત્તમ હોય છે. આજના દિવસનું માયતમ પણ ઘણું છે. અલગ અલગ ધર્મ પ્રમાણે આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું તે દાગીના પહેરીને, સુવર્ણ દાગીના પહેરીને લક્ષ્મીજી પ્રગટ થયા હતા. બીજા નંબરમાં મહાભારતમાં પણ ઉલ્લેખ છે. આજના દિવસે યુધિષ્ઠિર તપ કરેલું હતું અને સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ અને એને અક્ષય પાત્રનું દાન આપ્યું છે, જે સુવર્ણ અક્ષય પાત્ર હતું અને તેમાં ક્યારેય અન્ન ખૂટતું નહીં. એટલે આજના દિવસથી સોનું ચાંદી દાગીના લેવાની પરંપરા ચાલુ થઈ છે. આ જ રીતના વૈષ્ણવ ધર્મમાં પણ એનો ઉલ્લેખ છે. અક્ષય તૃતીયાના દિવસે મહાપ્રભુજી ભગવાને શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી અને આજના દિવસથી સેવાક્રમ ચાલુ કરેલો હતો. એટલે આમ અક્ષય તૃતીયાનું મહત્ત્વ ઘણું બધું છે. અને આજના દિવસે સોના ચાંદીના અમારા દાગીનામાં કામકાજ હોય જ છે. પણ આ વર્ષે થોડોક ભાવની હિસાબે ભાવ જે વધારો થયો છે એની હિસાબે કામકાજ થોડુંક ઠંડુ છે. ધંધા દરેક જગ્યાએ ઠંડા છે. દર વખતે બાકી એવું છે કે અગાઉથી માણસો આવે છે, બુક કરાવી જાય છે અને આજના દિવસે લઈ જાય છે. એના વખતે આ વખતે 50% પણ કામ નથી એમ કહીએ તો ચાલે. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મનિવાસ સંગઠન દ્વારા ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હોય જેને લઈને ધ્યાનમાં રાખી અને
સાદાઈથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મૃતકોના આત્માને શાંતિ માટે મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા જાગનાથ મંદિરથી એમજી રોડ, કાળવા ચોક થઈ અને ભૂતનાથ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. ભૂદેવોના આરાધ્ય એવા ભગવાન પરશુરામની જન્મ જયંતિને લઈને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી વળી હતી. શોભાયાત્રામાં ભગવાન શંકર, ભગવાન પરશુરામના 10 જેટલા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. બ્રહ્મ સમાજના મહિલાઓ તેમજ યુવકો દ્વારા રાસ રમી અને શોભાયાત્રામાં જોડાયા હતા. ભગવાન પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસ. ભગવાન પરશુરામ દાદા આપ સર્વને ખબર છે કે અજર અમર વિષ્ણુના 6થા અવતાર છે અને આ ભગવાન પરશુરામની શોભાયાત્રા એટલે બ્રાહ્મણો માટે દિવાળી કહેવાય. આ શોભાયાત્રા આજે થોડીક એટલા માટે અમે સારી રીતે એટલે કે સાદગીથી કાઢી છે. આજે આપ જોઈ શકો છો કે ભૂદેવોએ સાફા ધારણ કર્યા નથી અને એવી રીતે વિશેષમાં 2 ફ્લોટ્સ એવા તૈયાર કરવામાં આવેલ છે કે જેમાં લાઈવ યજ્ઞ કરવામાં આવેલ છે અને મહામૃત્યુંજય જાપ સાથેનો ફ્લોટ્સ છે. આવા બંને ફ્લોટ્સ જે આપણા મૃતકો છે કાશ્મીરમાં તેમની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ છે અને આની અંદર ભૂતનાથ ખાતે આ શોભાયાત્રા જ્યારે સંપન્ન થશે ત્યારે આ શોભાયાત્રાની અંદર આશરે 11,000 ભૂદેવો આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે. મહાદેવ. આપણા આરાધ્ય પૂર્વજ ભગવાન પરશુરામની આજે જન્મતિથિ છે. જુનાગઢના ભૂદેવો તથા આજુબાજુના ભૂદેવો આજની આ જન્મોત્સવની ઉજવણીમાં ખૂબ આનંદપૂર્વક જોડાયા છે. સાથોસાથ એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કાશ્મીરમાં જે મૃતકો છે એમના આત્માની શાંતિ માટે મંત્રોચ્ચાર કરવા અને સાદગીપૂર્ણ ઉજવણી કરવી. જુનાગઢના ભૂદેવના બાળકો દ્વારા જુદી જુદી કલાકૃતિઓ ફ્લોટના રૂપમાં રજૂ કરવામાં આવી છે. આશરે 10 થી 12 ફ્લોટ અત્યારે રેલીમાં છે અને 7 થી 8,000 ભૂદેવો આ રેલીમાં જોડાયેલા છે. આ રેલીના અંતે ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે ભગવાન પરશુરામની મહાઆરતી કરવામાં આવશે તથા કાશ્મીરના મૃતકોના આત્માની શાંતિ માટે રુદ્રીનો પાઠ કરવામાં આવશે અને બ્રહ્મ ભોજન સમૂહ કરી સૌ જુદા પડશે. જુનાગઢમાં પરશુરામ ભગવાનની શોભાયાત્રા ખૂબ વાતે ગાતે જાગનાથથી ભૂતનાથ સુધી નીકળી. વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાનના 6થા અવતાર પરમ પૂજ્ય પરશુરામ ભગવાન એટલે ભૂદેવોના આરાધ્ય દેવ. ભૂદેવો માટે આજ દિવાળી કહી શકાય. પહેલગામમાં જે બનાવ બનેલો છે આને ધ્યાનમાં રાખીને ખૂબ સાદગી રીતે મંત્રોચ્ચાર સાથે તેમના આત્માને શાંતિ મળે આ હેતુથી આજના જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે આખા જુનાગઢમાં યાત્રા નીકળશે. એમના આત્માને શાંતિ અર્પે એ અર્થે આ ખૂબ સરસ યાત્રા નીકળવામાં આવેલી છે. આ યાત્રામાં જોડાયેલ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સર્વે ભૂદેવોને વંદન અને જય પરશુરામ. બગડુ ગામે પાણી પુરવઠા બોર્ડની તાનાશાહીથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોની જમીનમાં બળજબરીથી પાઇપલાઇન નાખવામાં આવી હતી. એટલું જ નહીં, આંબાના ઝાડ ઉખેડી પાઇપલાઇન નખાઈ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. ખેડૂતો દ્વારા તંત્રની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત રાખી બળજબરીથી પાઇપલાઇન નખાતા ખેડૂતો રોષે ભરાયા છે. વિરોધ કરનાર ખેડૂતોની તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોય. ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે આવતા મામલો વધુ પેચીદો બન્યો છે. પાણીની પાઇપલાઇન એમએસ અમારા ખેતરમાં આવે છે. અમે એને રોકવાનું કીધું. અમે ખાલી એલામેન્ટ ચેન્જ કરવાનું એને કીધું કે તમે સાઈડમાં નાખો. જે બગડુ ગામથી જામકા જૂનો રસ્તો 66 ફૂટનો પડ્યો છે તમે એમાં નાખો. તો એ લોકો એમાં નથી નાખતા, ખેતર વચ્ચે નાખે છે. તે સિવાય કદાચ એમાં ન નખાય એમ હોય તો અમારા ખેતરની શેઢે પછાટે નાખો. અમે અમારા ખેતરમાં એને જેસીબી એની ક્રેનું બધું હાંકવા દેવું તો એને ન્યાય નથી નાખવી. અમારા ખેતરમાં વચ્ચોવચ નાખવી છે. એટલા માટે અમે રોકાવ્યું તો અમને એસપી સાહેબ આવીને અને ધરપકડ અમારી કરી ગયા છે. અમારે 7-8 જણાની અમારી જમીનમાં ધરપકડ કરી છે. અમારી જમીનમાં જબરજસ્તીથી લાઈન નાખવામાં આવે છે. એનો અમારે ખેડૂતની કોઈ સહમતિ નથી લીધી છતાંય લોકો બળજબરીથી ધરપકડ કરીને અમારી બળજબરીથી લાઈન નાખવામાં આવે. હા, અમે કલેક્ટર સાહેબને આપેલી છે, જલભવનમાં પણ આપેલી છે. બળજબરીથી લાઈન નાખવાની છે કે લાઈન અહીં જ આવશે. જુનાગઢના બગડુ ગામે ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવાનો જે વિષય છે એ ઘણા લાંબા સમયથી રજૂઆત ખેડૂતો કરે છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડ સાંભળતું નથી
ખેડૂતોના ખેતરની અંદર આ જે લાઈન નાખવામાં આવે છે એની બાજુની અંદર જ 60 ફૂટની જગ્યા પડતર પડી છે. એની અંદર ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ તમે વિકલ્પી વ્યવસ્થા અહીંયા છે જ, ત્યાં પાણીની પાઇપલાઇન નાખો. બીજી બાજુ 200 ફૂટનો હોકળો છે, એની અંદર પાણીની પાઇપલાઇન નાખો. પરંતુ આ જે કંઈ અધિકારીઓ છે એની માનતા નથી અને ખેડૂતોના 25 વર્ષના જે આંબાના ઝાડ છે અને એની લાખો રૂપિયાની જે આવક ખેડૂતોને થાય છે એવા આંબા કાપી અને એની અંદર ધરારથી આ પાણીની પાઇપલાઇન નાખવા માગે છે. આજે જ્યારે આ લોકો પાણીની પાઇપલાઇનના સાધનો આવ્યા ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો અને પોલીસ પાર્ટી સાથે આવ્યા અને પોલીસોએ આને ખેડૂતોની ધરપકડ કરી અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે. લગભગ 13 ખેડૂતોનો વાંધો છે અને એની આધારે 8-10 ખેડૂતોને ધરપકડ કરી અને આ ખેડૂતને તો પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને હાલી ચલી શકે એમ નથી. એવા ખેડૂતોની પણ ધરપકડ કરી અને પોલીસ અહીંયા લઈ આવી છે. આ વ્યાજબી નથી. સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, કારણ કે કોઈ પણ કાયદાની અંદર એવી જોગવાઈ નથી કે ખેડૂતોની પરવાનગી વગર કોઈ પણ રોડ બનાવવો હોય, જીએબીની લાઈન નાખવી હોય, તળાવ બનાવવું હોય, ચેક ડેમ બનાવવું હોય, પરવાનગી વગર ક્યાંય ખેડૂતોને સહમતિ વગર થઈ શકતું નથી. આ કાયદામાં જોગવાઈ છે, છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કરી અને આવા ખેડૂતોને હેરાન પરેશાન કરવાના જે કંઈ કાયદાકીય બાબત થઈ છે એનો ભારતીય કિસાન સંઘ સખત વિરોધ કરે છે અને આવતા દિવસોની અંદર ખેડૂતોને ન્યાય નહીં મળે તો ના છૂટકે કિસાન સંઘ આંદોલન કરશે, જેની સરકાર ગંભીર નોંધ લે. ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી સાથે સેવા કાર્ય પણ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી માતાઓને શીરો જમાડવામાં આવ્યો હતો. તો માતૃશક્તિ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ટીનાબેન સીમાબેન મકવાણા, પૂજાબેન રાજપૂત, કિરણબેન રાણીંગા, મીતાબેન દવે, ઉર્મિલાબેન રાજપૂત, દર્શનાબેન રાજપૂત, પ્રજ્ઞાબેન ભાવનંદી સહિતના હોદ્દેદારો અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પાકિસ્તાન સાથે હવે યુદ્ધ એ જ અંતિમ વિકલ્પ હોવાનું સંતોએ જણાવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને સાધુ સમાજે વખોડી કાઢી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓનું ભરણ પોષણ કરે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ એ જ હવે અંતિમ વિકલ્પ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સૌની અપેક્ષાઓ રહેલી છે. યુદ્ધ માટે જરૂર પડશે તો સંતો તૈયાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. ઇન્દ્ર ભારતી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે મારા આશ્રમની તમામ સંપત્તિ હું રાષ્ટ્રને અર્પણ કરવા માટે પણ તૈયાર છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાકલ કરે એટલે મારી તૈયારી છે. એક પણ રૂપિયો રાખ્યા વગર મારી તમામ સંપત્તિ હું રાષ્ટ્રને અર્પણ કરી દઈશ. જે ભારતના પહેલગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક, પાક તો કહેવાય જ નહીં, એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં, આ નાપાક કહેવાય, તો જ આવી હરકતો કરે. એ નાપાક દેશ જે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી કરી અને જે ઉછેરે છે અને આવા વ્યક્તિઓને જે ફરવા ગયેલા હોય, નાના બાળકો, બેનું દીકરીઓ, એના ઉપર એ નાપાક, એ જો આવું કૃત્ય કરે અને પાકિસ્તાન એને સહકાર આપતું હોય તો આજે આપણા ભારતના હાવજ, ગુજરાતના હાવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું જે એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ. ભારતનો સાધુ સમાજ, ભારતનો હરેક નાગરિક, હરેક સંપ્રદાય હોય, હરેક ધર્મ હોય,
એની સાથે છે. જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે. અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે, ભારત કેટલું સહન કર્યું છે. અને છેલ્લે બાકી સહન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને. નહીં તો 2014થી આજે 25 સુધી સહન મોદી કરે છે, મોદી સાહેબ કરે છે. અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં. અને જવાબ જડબાદ તોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. નકશામાંથી નીકળી જવો જોઈએ. એ માણસ ઈ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ. અને મોદી સાહેબને ગુરુ દત્તાત્રેય વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાકને હાવ જમીનદસ્ત કરી નાખે. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જુનાગઢ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. વડાલ અને ચોકી વચ્ચે અકસ્માત સર્જાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. ગાંધીનગરથી કોડીનાર જતી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી, જેના પરિણામે 10 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મારું નામ પ્રિયંકા જીતેન્દ્ર દવે. અમે ગાંધીનગરથી ઉનાકોડીના જતી શ્રીહરિની બસમાં આવતા હતા. ત્યાં અમારું વડાલ પાસે એક્સિડન્ટ થયેલું છે, જેમાં ઘણા લોકોને ઈજા થઈ છે અને થોડા લોકોને અમે કેવી રીતે બહાર આવ્યા હું તમને પેલા કહી દઉં છું. ઇમરજન્સી એક્ઝિટ હતું, ત્યાંથી અમને થોડા લોકોએ બહાર કાઢ્યા હતા. બીજું કઈ પ્રોબ્લેમ નથી થયો અમને. બસ પલટી મારી ગઈ? હા, બસ પલટી મારી હતી, બીજું કઈ નથી થયું. સામે કોઈ જ નહોતું. ભાજપના બે નેતાઓનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ સાવજ ડેરીના ચેરમેન અને સરપંચ યુનિયનના જિલ્લા પ્રમુખ એવા દિનેશ ખટારિયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. તો વોટ્સએપ કોલિંગથી પ્રમુખને ધમકી આપવાની સાથે ગાળો પણ આપી હતી. અગાઉ પણ પ્રમુખને ખટારિયાએ ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો કરાવતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. વંથલી તાલુકાના સરપંચો દ્વારા ડીડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પ્રસંગે સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત કરી હતી, જેનાથી ખટારિયાના પેટમાં તેલ રેડાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સામે આવ્યું છે, જ્યાં તેઓ સમગ્ર મામલાને લઈને મોવડી મંડળને રજૂઆત કરશે. વાત તો એવી બની જ્યારે કે વંથલી તાલુકાના અમુક સરપંચો ડીડીઓને અભિનંદન આપવા આવેલા અને ત્યારબાદ એ સરપંચો બધા મારી ચેમ્બરમાં પણ અમુક રજૂઆતો માટે મને પણ મારે લગતી હતી. પાણીના અમુક પ્રશ્નો હતા તો મારી પ્રમુખશ્રીની ચેમ્બરમાં પણ બધા આવેલા. મેં ચા પાણી પીવડાવેલા. સ્વાભાવિક છે કે મારા જિલ્લાના સરપંચો હોય એટલે હું સ્વાભાવિક છે કે બધાને આવકાર આપતો હોય, ચા પાણી પીવડાવતો હોય. પણ એના વિસ્તારના હોય અને એને ન ગમ્યું હોય એવું લાગ્યું એટલે મને ટેલિફોનિક ધમકી મારી અને મને બીવડાવવા અને મારા ટાટિયા ભાંગી નાખવા એવા પ્રયત્ન મને ટેલિફોનિક ધમકી મારવામાં આવી છે. મારે કોઈ વિવાદ નથી. જે આપના પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મને જે જાણવા મળ્યું છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ એવો આક્ષેપ કર્યો છે, પણ મારે પ્રમુખ સાથે કોઈ લેવા દેવા નથી. મારે જે કંઈ મારો વ્યક્તિગત નહીં, પણ સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તનની સામે અમે આવેદન પણ આપ્યું હતું અને આગામી 1 તારીખે ધરણાનો કાર્યક્રમ કરવાના હતા. પણ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમને એના માટે આશ્વાસન કર્યા, અસ્તવ્યસ્ત કર્યા અને સ્વસ્થ કરીને એવું કીધું કે ભાઈ તમને અમે આગામી 1 તારીખ આપી અને સરપંચોને હું સાંભળી અને પંચાયતી રાજના સૌ પદાધિકારીને સાંભળીને આનું કંઈ નિરાકરણ લાવશું. આવી મારે રાઘવજીભાઈ આજે જ વાત થઈ છે
અને મારે જે કાંઈ વાંધો વિવાદ છે એ મારો વ્યક્તિગત નથી, પણ જુનાગઢ જિલ્લાના જે વિકાસના પૈડા થંભાવી દીધા છે અને ડીડીઓના મનસ્વી વર્તનની સામે મારો વાંધો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે કોઈ વાંધો નથી. કેશોદના ગ્રામ્ય પંથકમાં સગા પિતાએ માસૂમ દીકરી ઉપર શારીરિક અત્યાચાર ગુજાર્યા હતા. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહીઓ હાથ ધરી હતી. પિતા માસૂમિયતનો લાભ લઈ અને સગી દીકરી ઉપર અત્યાચાર ગુજારતો હતો. દીકરી 12 વર્ષની હતી ત્યારથી પિતા હેવાન બન્યો હતો. સગી દીકરીને તું કોઈને કહીશ તો તારી બહેન અને તારી માતાને મારી નાખવાની ધમકી આપી અત્યાચાર ગુજારતો હતો. કંટાળેલી દીકરીએ જ્યારે તેની માતા અને સગા સંબંધીઓને વાત કરતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તો દીકરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો હેઠળનો ગુનો નોંધી અને ફરિયાદીના પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં જ એક દુષ્કૃત્યનો બનાવ બનેલો, જેમાં સગીર દીકરી ઉપર તેઓના પિતાએ જ્યારથી તે સગીર વયની હતી ત્યારથી તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું, જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરેલી અને સદર કેસમાં આરોપીની આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સમગ્ર મામલો શું હતો? સમગ્ર મામલામાં જ્યારથી તેઓની જે પીડિતા છે કે જે ફરિયાદી ભોગ બનનાર છે, જેઓ 12 વર્ષના હતા ત્યારથી જ તેની માસુમિયતનો લાભ લઈ અને આરોપી પિતાએ તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું. તેમજ જો આ વાત કોઈને કહેશે તો તેઓની માતા તેમજ બીજી બહેન છે એને જાનથી મારી નાખવાની ધમકી પણ જે તે વખતે આરોપી પિતાએ આપેલી હતી. સદર દુષ્કૃત્યનો અવારનવાર ભોગ બનેલી હતી, જેમાં આરોપી પોતાના જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે તેમજ રાત્રિના સમયે તેમજ જ્યારે બહાર એને લઈ ગયેલો ત્યારે પણ તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલું હતું. ત્યારબાદ તેઓની માતા તેમજ અન્ય સગા સંબંધીને જાણ કરતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી. આ રીતે સમગ્ર મામલો બહાર આવેલો. જૂનાગઢમાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા શખ્સની પોલીસે મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો જૂનાગઢમાં અંબિકા ચોક પાસે આવેલા રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતો મૌલિક જમનાદાસભાઈ કંસારા જવાહર રોડ પર આવેલા આરકે એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈડી બનાવી અને IPL ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો હોવાની બાતમી મળતા પોલીસ ઘસી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે મૌલિકને રોકડ તથા મોબાઈલ ફોન મળી અને કુલ રૂપિયા 10,000 થી પણ વધુ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો પૂછપરછ દરમિયાન આ શખ્સે જલારામ સોસાયટીમાં રહેતો અશ્વિન રૂપારેલિયા માટે ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કબૂલાત કરી હતી. તો અશ્વિન સામે પણ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદ બાદ જૂનાગઢમાં ઉપરકોટ પાછળ મેગા ડિમોલિશન. ભગવાન પરશુરામજીની જન્મ જયંતિને લઈને નીકળી શોભાયાત્રા. પાકિસ્તાન સાથે હવે યુદ્ધ એ જ અંતિમ વિકલ્પ હોવાનું સંતોએ જણાવ્યું. ભાજપના 2 નેતાઓનો વિવાદ ચરમસીમાએ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.